નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડીયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે પાંચમો ક્વેશ્ચન વર્ડ વાય કેવી રીતે વપરાય છે, કયા ટેન્સ અને વાક્ય રચના કેવી છે તેનો વિસ્તૃત અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડીયોમાં કર્યો હતો. તો હવે આપણે છઠ્ઠું પ્રશ્નસૂચક વર્ડ એટલે છઠ્ઠો WH ક્વેશ્ચન વર્ડ વેર એટલે કે ક્યાં એટલે શું જાણવા માટે વપરાય છે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પક્ષી, પ્રાણી બધાના સ્થાન જાણવા માટે, સ્થળ જાણવા માટે, મતલબમાં સ્થળ જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે આપણે નીચે જોઈએ કે કોઈ પણ વસ્તુ, પ્રાણી, વ્યક્તિ કે પક્ષીના સ્થાન વિશે માહિતી મેળવવા માટે વેર વડે પ્રશ્ન પૂછાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે વેર ક્યાં વપરાય? વેર કોઈ પણ વ્યક્તિ ક્યાં છે, વસ્તુ ક્યાં, પક્ષી, પ્રાણી દરેકનું સ્થળ જાણવા માટે એટલે કે સ્થાન જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે જો વિદ્યાર્થી મિત્ર, આપણે ટુ બીનું ભૂતકાળનું રૂપ વેર અને આ WH ક્વેશ્ચન વર્ડ વેર બંનેના સ્પેલિંગ સરખા જ છે. બંનેના સ્પેલિંગ અલગ અલગ છે. WERE વેર કે જે ટુ બીનું ભૂતકાળનું રૂપ દર્શાવે છે બહુવચનનું, અને WHERE વેર એટલે કે સ્થળ દર્શાવવા માટે વપરાય છે. તો બંનેના સ્પેલિંગ અલગ અલગ છે પણ એનો ઉચ્ચાર સમાન છે અને એનો અર્થ પણ કેવો બને છે? અલગ અલગ બને છે. તો આવા શબ્દોને હોમોફોન્સ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જે આપણે આગળ ક્રમશઃ ટોપિકમાં હોમોફોન્સનો અભ્યાસ પણ કરીશું. તો વેર અને સ્પેલિંગ લખવામાં વિદ્યાર્થી મિત્રો તમે ખાસ યાદ રાખજો કે જો આ વેરનો સ્પેલિંગ તમે લખશો તો એ વેર છે એ ટુ બીનું ભૂતકાળના બહુવચનનું રૂપ દર્શાવે છે ને આ વેર છે WHERE એ વેર છે એ સ્થળ જાણવા માટે વપરાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે વેરની સિમ્પલ ટેન્સ માટેની રચના કેવી છે. તો સૌપ્રથમ સિમ્પલ ટેન્સ માટે વેરની રચના આપણે જોઈએ. વેર WH વર્ડ પ્લસ ડુ અને ડસ પ્રેઝન્ટ ટેન્સ સાથે વપરાશે. ડીડ છે એ પાસ્ટ ટેન્સ અને વિલ છે એ ફ્યુચર ટેન્સ. ક્યાં પ્રેઝન્ટ, પાસ્ટ અને વિલ, ફ્યુચર? તો કે આપણે આપણું નોંધ આપેલી છે કે સિમ્પલ ટેન્સના સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. પછી કરતા આવશે. કરતા પછી ક્રિયાપદનું ડુ, ડસ, વિલ વર્ડ સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ આવશે, જે હવે તમને ખ્યાલ હશે કે ક્રિયાપદનું મૂળ રૂપ પછી શું આવશે? કર્મ, અને કર્મ પછી અન્ય શબ્દ. હવે અહીંયા જ્યારે અન્ય શબ્દોમાં આપણને આપણા વાક્યમાં સ્થળ દર્શાવેલા શબ્દો આપેલા હશે તો જ્યારે આપણે વેરવાળી વાક્ય રચના બનાવીએ છીએ ત્યારે સ્થળ દર્શક શબ્દોનો આપણે પ્રશ્નમાં ઉલ્લેખ કરીશું નહીં. એ સિવાયના સમય દર્શક શબ્દ કે બીજા અન્ય શબ્દો હશે, બીજા અન્ય શબ્દોનો આપણે પ્રશ્નમાં ઉલ્લેખ કરીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું સેન્ટેન્સ સમજતા જઈએ અને આપણે એનું વાક્ય બનાવીને આપણે એનું ટ્રાન્સલેશન લખી નાખીએ. ગોપાલ ગોઝ ટુ સ્કૂલ કે ગોપાલ શાળાએ જાય છે. તો ગોપાલ કરતા, ગોઝ તો કે ત્રીજો પુરુષ એક વચન, ક્રિયાપદને એસ કે એસ પ્રતિ લાગેલું છે એટલે આપણો ટેન્સ કયો છે? પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ટુ સ્કૂલ એટલે શાળાએ, તો શાળાએ જવું. ગોપાલ ક્યાં જાય છે? શાળાએ. તો શાળા છે એ સ્થળ દર્શાવે છે, સ્થાન દર્શાવે છે. તો એટલા માટે આપણા વાક્યમાં ક્યાં જાય છે? તો શાળાએ જે જવાબ છે એટલે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ટુ સ્કૂલનો ઉપયોગ કરશું નહીં. તો આપણે પ્રશ્ન બનાવતા શીખી જઈએ. વેર પ્લસ ત્રીજો પુરુષ એક વચન છે એટલે પ્રશ્ન પૂછવા માટે શું વપરાશે? ડસ સહાયકારક ક્રિયાપદ વેર ડસ. કર્તા તરીકે શું છે આપણા વાક્યમાં? ગોપાલ, અને ક્રિયાપદનું મૂળ રૂપ છે. હવે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, હંમેશા ડસ અને ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. તો ડસ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ શું આવશે? ગો. આપણો પ્રશ્ન શું બન્યો કે વેર ડસ ગોપાલ ગો? ગોપાલ ક્યાં જાય છે? તો જવાબ શું મળશે? શાળાએ. તો આપણે પહેલાં ટ્રાન્સલેશન લખી નાખીએ. ગોપાલ ક્યાં જાય છે?
તો આપણને જવાબમાં શું મળશે? સ્કૂલ, શાળાએ. તો શાળા છે એ શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે. તો અહીંયા તમને ખબર પડી કે શાળા જવાબમાં મળે છે, તો શાળા પણ શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે. બીજું સેન્ટેન્સ જોઈએ. ધ કી એટલે શું થાય વિદ્યાર્થી મિત્ર? ચાવી. ઇઝ એટલે છે અને ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર. હવે જો વિદ્યાર્થી મિત્ર, આ વાક્ય એમિઝાર વાળું છે એટલે સિમ્પલ ટેન્સનું ગણાય, પણ માત્ર પ્રેઝન્ટનું ગણાય, કારણ કે એમિઝાર વપરાયેલું છે એટલા માટે સિમ્પલી આપણે કહી શકીએ નહીં. અને ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર. ચાવી ટેબલ પર છે, તો માત્ર આપણે એવું વાક્ય બનાવવાનું છે કે ચાવી ક્યાં છે. તો આમાં આપણે કંઈ ક્રિયાપદનું મૂળરૂપ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી, એટલે માત્ર અહીં આપણે સહાયકારક ક્રિયાપદની મદદથી વાક્ય આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે. તો સૌપ્રથમ પ્રશ્નસૂચક શબ્દ શું આવશે? વેર. હવે ડુ, ડસ, ડીડ કે વિલ અહીં આપેલું છે, પણ આપણે સહાયકારક ક્રિયાપદ વાક્ય પ્રમાણે કયું લેશું? ઇઝ. ઇઝ પછી કર્તા તરીકે આપણા વાક્યમાં શું આપેલું છે? ધ કી. વેર ઇઝ ધ કી? કે ચાવી ક્યાં છે? તો આપણને જવાબ શું મળશે? ઓન ધ ટેબલ. તો જવાબ છે એ ટેબલ ઉપર છે. એ શું છે? સ્થળ દર્શાવેલું છે. ટ્રાન્સલેશન પહેલાં લખી નાખીએ. ચાવી ક્યાં છે? તો એનો જવાબ શું મળશે? ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર. ટેબલ ઉપર. તો જ્યાં ટેબલ ઉપર આપણને જવાબ મળે છે, એ ટેબલ ઉપર જવાબ છે એ શું દર્શાવે છે? કે ચાવી ક્યાં છે એનું સ્થળ કે સ્થાન દર્શાવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજું સેન્ટેન્સ જોઈએ. ધે વોક ઇન ધ ગાર્ડન. ધે એટલે તેઓ, વોક એટલે ચાલુ, ઇન ધ ગાર્ડન એટલે બગીચામાં. તેઓ બગીચામાં ચાલે છે. તો ત્રીજો પુરુષ બહુવચન ધેય સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કયો ટેન્સ છે? પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો હવે આપણે એનું વાક્ય રચના જોઈએ. ઇન ધ ગાર્ડન આપણો જવાબ આવશે, એટલે જવાબનો ઉલ્લેખ આપણા પ્રશ્નમાં થશે નહીં. પ્રશ્નસૂચક શબ્દ તરીકે શું આવશે? વેર. વેર પછી સહાયકારક ક્રિયાપદ તરીકે પ્રેઝન્ટ ટેન્સમાં ડુ કે ડઝ વપરાય, તો આપણે આપણા વાક્યમાં શું વાપરીશું? ડુ. કારણ કે ધેય સાથે પ્રશ્ન પૂછવા માટે કયું સહાયકારક ક્રિયાપદ વપરાશે? ડુ. એટલે વેર ડુ કર્તા તરીકે ધે, અને વોક છે એ ક્રિયાપદનું મૂળ રૂપ, અને પછી ક્વેશ્ચન ચિહ્ન, ક્વેશ્ચન માર્ક. વેર ડુ ધે વોક? કે તેઓ ક્યાં ચાલે છે? તેઓ ક્યાં ચાલે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબમાં શું મળશે? ઇન ધ ગાર્ડન એટલે કે બગીચામાં. બગીચામાં. તો બગીચા છે ચાલવાનું શું દર્શાવ્યું? સ્થળ દર્શાવે છે. તો અહીંયા તમને ખબર પડી વિદ્યાર્થી મિત્રો, 3 સેન્ટેન્સમાં આપણે જોઈએ એ પ્રમાણે કે આપણને જે શબ્દ જવાબમાં મળે છે એ શબ્દ આપણું સ્થળ દર્શાવે છે. અને હવે તમને વિદ્યાર્થી મિત્રો યાદ છે કે ડુ ક્યાં વપરાય, ડસ ક્યાં વપરાય, જે આપણે હું, વોટ, વાયની વાક્ય રચનામાં આપણે શીખી ગયા છીએ. ચોથું સેન્ટેન્સ સમજીએ. દેવાંગ સ્ટૂડ. કે દેવાંગ સ્ટૂડ. સ્ટૂડ છે એ શેનું પાસ્ટ ટેન્સનું રૂપ છે? ટુ સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભું રહેવું. સ્ટૂડ પાસ્ટ ટેન્સનું રૂપ છે. સ્ટેન્ડ મૂળ ક્રિયાપદ, સ્ટૂડ છે એ બીજું રૂપ છે, અને ત્રીજું રૂપ પણ એનું એસ પણ છે, સ્ટૂડ. દેવાંગ સ્ટૂડ નિયર ધ ગેટ. કે દેવાંગ નિયર ધ ગેટ એટલે દરવાજા પાસે ઊભો હતો. સ્ટૂડ છે એ પાસ્ટ ટેન્સ છે. તો હવે નિયર ધ ગેટ આપણા વાક્યનો જવાબ છે, એટલે નિયર ધ ગેટ લખાશે નહીં, એના બદલે પ્રશ્નસૂચક શબ્દ શું લખાશે? વેર. હવે સ્ટૂડ આપણા વાક્યમાં વપરાયેલું પાસ્ટ ટેન્સનું રૂપ છે, તેથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પાસ્ટ ટેન્સ દર્શાવવા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાશે? ડીડ. તેથી વેર પ્લસ ડીડ. ડીડ પછી કર્તા તરીકે શું આવે? દેવાંગ. અને મેં તમને આ પહેલાં પણ વાત કરી કે 2 ભૂતકાળના ક્રિયાપદ વપરાય નહીં, એટલે ડીડ સાથે મૂળ ક્રિયાપદ શું આવશે? સ્ટૂડનું સ્ટેન્ડ છે. મેં અહીંયા તમને કીધું છે કે સ્ટેન્ડ મૂળ ક્રિયાપદ છે, સ્ટૂડ ભૂતકાળનું, અને આનું આ સ્ટૂડ છે એ વિથરીનું રૂપ પણ ગણાય છે. તો વેર ડીડ ધે સ્ટેન્ડ? તેઓ દેવાંગ ક્યાં ઊભો હતો? દેવાંગ ક્યાં ઊભો હતો? તો એનો જવાબ શું મળશે? નિયર ધ ગેટ એટલે કે દરવાજાની બાજુમાં. દરવાજાની બાજુમાં. તો દરવાજાની બાજુમાં એ શબ્દ આપણને શું મળે છે? સ્થળ દર્શાવે
ચીકો દેવાંગ જ્યાં ઊભો છે એ સ્થળ કયું છે તો કે દરવાજાની બાજુમાં. ચોથું સેન્ટેન્સ આપણે સમજીએ, પાંચમું. જયા વિલ રાઇટ હર હોમવર્ક ઇન અ નોટબુક નેક્સ્ટ ઇવનિંગ, કે જયા વિલ રાઇટ એટલે લખશે, હર હોમવર્ક એટલે તેણીનું હોમવર્ક, ઇન અ નોટબુક એટલે નોટબુકમાં, નેક્સ્ટ ઇવનિંગ એટલે પછીની સાંજે. તો હવે આપણે શેને પ્રશ્ન પૂછવાનો છે? વેર વડે. તો ક્યાં હોમવર્ક લખશે? તો ઇન અ નોટબુકમાં. તો ઇન અ નોટબુકને આપણે પ્રશ્ન પૂછવાનો છે, તેથી આપણા જવાબમાં ઇન અ નોટબુક શબ્દનો ઉલ્લેખ કરીશું નહીં. તો વાક્ય રચના જોતા જઈએ, મૂકતા જઈએ. ભલે વિદ્યાર્થી મિત્ર વાક્ય મોટું છે પણ એની વાક્ય રચના એકદમ સરળ બનશે. પ્રશ્ન સૂચક શબ્દ તરીકે શું આવશે? પહેલાં વેર. વેર પછી આપણે રચનામાં જોતા જોઈએ વિલ સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ પછી આપણને શું દર્શાવેલું છે? કર્તા. તો આપણા વાક્યમાં કર્તા કોણ છે? જયા. જયા પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો ક્રિયાપદનું મૂળ રૂપ શું આવશે? રાઇટ. રાઇટ પછી કર્મ પ્લસ અન્ય શબ્દ. તો કર્મ શું છે? હર હોમવર્ક, કે જયાની બુકમાં શું લખશે? તો હર હોમવર્ક. હર હોમવર્ક. હવે ઇન અ નોટબુક આપણે લખવાનું છે નહીં, કારણ કે એ શબ્દ છે એ આપણો જવાબ છે. અને નેક્સ્ટ ઇવનિંગ એટલે પછીની સાંજે. તો નેક્સ્ટ ઇવનિંગ ક્યારે લખશે? તો એ આપણા અન્ય શબ્દોમાં લખવાનું રહેશે, અને પ્લસ ક્વેશ્ચન માર્ક. ફરી વખત સમજી લઈએ. વેર વિલ જયા રાઇટ. તો આ તો તમને વાક્ય રચનામાં છે, વેર પ્લસ ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ. પણ અન્ય શબ્દોમાં અહીંયા સમયદર્શક શબ્દો આપેલા છે, નેક્સ્ટ ઇવનિંગ કે પછીની સાંજે. તો એ આપણે લખવાના રહેશે કે વેર વિલ જયા રાઇટ હર હોમવર્ક નેક્સ્ટ ઇવનિંગ, કે જયા તેનું હોમવર્ક પછીની સાંજે છે એ ક્યાં લખશે? જયા તેનું લેશન આવતી સાંજ અથવા તો પછીની સાંજ કહીએ તો એ ચાલશે. નેક્સ્ટ ઇવનિંગ એટલે આવતી સાંજે ક્યાં લખશે? તો આપણને વિદ્યાર્થી મિત્ર જવાબ શું મળશે? ઇન અ નોટબુક. તો નોટબુકમાં લખશે. નોટબુક છે હોમવર્ક કરવાનું શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે. અને બીજું કે હંમેશા વિદ્યાર્થી મિત્રો કે જ્યારે વેર વડે આપણા વાક્યને પ્રશ્ન પૂછવાનો હોય છે ત્યારે કેવા શબ્દો આપણને જવાબમાં મળે છે? તો કે આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ તમને ખ્યાલ છે કે પ્રેપોઝિશનનો અભ્યાસ કરી લીધો છે. આપણે પ્રેપોઝિશનમાં જોયું ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, પછી અબોવ એટલે પણ ઉપર, ઓવર એટલે પણ ઉપર, પછી ઇનટુનો અભ્યાસ કર્યો, અંડર અભ્યાસ કર્યો, બિટવીન. આવા ઘણા બધા પ્રેપોઝિશનનો વિદ્યાર્થી મિત્ર આપણે અગાઉ અભ્યાસ કરી લીધો છે. તો આવા જે પ્રેપોઝિશન સાથે વાપરેલા હોય અને પછી કોઈ પણ વસ્તુ, પ્રાણી કે કોઈ પણ સ્થળનું નામ દર્શાવેલું હોય ત્યારે હંમેશા એની શેના વડે પ્રશ્ન પૂછાય છે? વેર વડે પ્રશ્ન પૂછાય છે. દાખલા તરીકે ઇન ધ ગાર્ડન. તો એ જવાબ શું મળે? બગીચામાં. તો બગીચો છે એ કોઈ પણ સ્થળ દર્શાવે. પછી ઓન ધ ટેબલ, ટેબલ ઉપર, તો એ પણ સ્થળ દર્શાવે. અબોવ એટલે પણ ઉપર અને ઓવર એટલે ઉપર, એનો મિનિંગ તમને ખબર છે. ઇન ટુ ધ રિવર. દાખલા તરીકે કોઈક બે બાળકો બોલ રમતા હોય ને બોલ છે એ નદીમાં વયો જાય તો શું કહે? કે ધ બોલ થ્રો ઇન્ટુ ધ રિવર, કે ધ બોય થ્રો ધ બોલ ઇન્ટુ ધ રિવર. તો બાળકોએ દડો છે નદીમાં ફેંક્યો. ક્યાં ફેંક્યો? તો કે ઇન્ટુ ધ રિવર. તો ઇન્ટુ ધ રિવર કે જેમાં પણ પ્રેપોઝિશન વપરાય છે. પછી બિલાડી ક્યાં છે? તો કે અંડર ધ ચેર, ખુરશીની નીચે છે. તો બિલાડી ક્યાં છે? તો બિલાડીનું શું દર્શાવે છે? અંડર શબ્દ સ્થાન દર્શાવે છે. ધેર ઇઝ અ ટેબલ બિટવીન ધ ચેર, કે ટેબલ છે એ ચેરની વચ્ચે છે. તો ટેબલનું સ્થાન દર્શાવવું કે ટેબલ ક્યાં છે? તો કે બિટવીન ધ ચેર એટલે બે ખુરશીઓની વચ્ચે ટેબલ છે. તો વિદ્યાર્થી મિત્ર કે વેર પ્રશ્નસૂચક શબ્દ છે એ પ્રેપોઝિશન સાથે વપરાય છે. એમાંથી મળતો જવાબ છે હંમેશા પ્રેપોઝિશન સાથે આવે છે. અહીંયા પણ આપણે વિદ્યાર્થી મિત્ર નોંધ કરી નાખીએ કે
વેર વડે પૂછવાથી મળતો જવાબ હંમેશા પ્રેપોઝિશન સાથે આવે છે. પ્રેપોઝિશન સાથે આવે છે. અહીંયા તમે જોઈ શકો છો પ્રેપોઝિશન શું છે? ઓન ધ ટેબલ, તો ઓન એટલે ઉપર, એ પણ પ્રેપોઝિશન છે. પછી ઇન ધ ગાર્ડન, તો કે ઇન એટલે અંદર, અંદર પણ પ્રેપોઝિશન છે. નિયર ધ ગેટ, ગેટની બાજુમાં, તો નિયર શબ્દ પણ શું દર્શાવે છે? પ્રેપોઝિશન દર્શાવે છે. ઇન અ નોટબુક, તો નોટબુકમાં, તો ઇન શબ્દ પણ પ્રેપોઝિશન દર્શાવે છે. હજી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કન્ટિન્યુઅસ ટેન્સની રચના જોઈશું. એમાં પણ હું તમને યાદ અપાવીશ કે જે જવાબ મળે છે હંમેશા પ્રેપોઝિશન સાથે જવાબ મળે છે. અને વિદ્યાર્થી મિત્રો હજુ પણ આપણે જે 5મો એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો છે, જયાવાળું એક્ઝામ્પલ, એ જયાવાળું એક્ઝામ્પલમાં વોટથી પણ પ્રશ્ન બનશે. એ પણ હું તમને શીખવી દઉં કે વોટ વડે પણ એમાં કેવી રીતે પ્રશ્ન બનશે. તો આપણું સેન્ટેન્સ શું છે? જયા will write her homework in a notebook next evening. આવું વિદ્યાર્થી મિત્ર તમને વાક્ય આપેલું છે. ઇન નોટબુકની નીચે અંડરલાઈન હોય તો તમે વેરવાળો પ્રશ્ન બનાવો એ તમે શીખી ગયા છો. પરંતુ હર હોમવર્કની નીચે અંડરલાઈન કરેલી હોય અને હર હોમવર્કને તમારે પ્રશ્ન પૂછવાનો હોય, તેનું લેશન, તો તમે શેના વડે પ્રશ્ન પૂછો? તો તેનું લેશન એ શું દર્શાવે છે? કર્મ દર્શાવે. અને હોમવર્ક છે એ કેવું કર્મ છે? વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરો, આપણે અભ્યાસ કરી લીધો છે, નિર્જીવ કર્મ છે. તો નિર્જીવ કર્મને પ્રશ્ન પૂછવા માટે કયો શબ્દ વપરાય છે? વોટ. તો વોટની વાક્ય રચના યાદ કરો. વોટ પ્લસ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે વિલ. વિલ પછી કરતા શું આવશે? જયા. જયા પછી મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે જયા વિલ રાઇટ. હવે હર હોમવર્ક તો આપણા પ્રશ્નનો જવાબ છે એટલે એ આપણે લખાશે નહીં, પણ બીજા અન્ય શબ્દો ઇન અ નોટબુક, ઇન અ નોટબુક અને નેક્સ્ટ ઇવનિંગ પ્લસ ક્વેશ્ચન માર્ક. વોટ વિલ જયા રાઇટ ઇન અ નોટબુક નેક્સ્ટ ઇવનિંગ? કે જયા નોટબુકમાં આવતી સાંજે વોટ એટલે શું અને વિલ રાઇટ એટલે લખશે. કે જયા નોટબુકમાં આવતી સાંજે શું લખશે? તો જવાબ શું મળશે વિદ્યાર્થી મિત્ર? હર હોમવર્ક, કે તેનું હોમવર્ક કરશે, લેશન. હવે માત્ર નેક્સ્ટ ઇવનિંગની નીચે અંડરલાઈન હોય અને આખું વાક્ય એવું આપેલું કે જયા વિલ રાઇટ હર હોમવર્ક ઇન અ નોટબુક નેક્સ્ટ ઇવનિંગ. તો નેક્સ્ટ ઇવનિંગ એ શું દર્શાવે છે? સમય દર્શાવે છે. તો હજી સમય સૂચક શબ્દનો આપણે અભ્યાસ કરવાનો વિદ્યાર્થી મિત્રો બાકી છે. તો સમય સૂચક શબ્દનો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો હજી બાકી છે કે સમય દર્શાવવા માટે કયો શબ્દ વપરાય છે? તમને ખ્યાલ છે વેન. તો વેનનો અભ્યાસ આપણે બાકી છે, પણ તોય અત્યારે આપણે માત્ર સમજીએ છીએ તે સમજી લઈએ. વેન પ્રશ્નસૂચક શબ્દ તરીકે. વેન અને વોટની વાક્ય રચના સેમ જ થશે. વેન વિલ જયા રાઇટ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, એવા જે ક્વેશ્ચન વર્ડ છે કે જેની વાક્ય રચના સમાન છે, એવા વેન, વોટ, વાયર, આ બધાની વાક્ય રચના સમાન છે. એટલા માટે મુખ્ય ક્રિયાપદ સુધીનું એનું વાક્ય છે એ સેમ જ આવશે. વોટ વિલ જયા રાઇટ, વેન વિલ જયા રાઇટ. પણ એના પછીના જે સમય દર્શાવતા, સ્થળ દર્શાવતા શબ્દો છે, કર્મ, એ બધા શબ્દોના સ્થાન બદલશે. જ્યારે કર્મને પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે આપેલા વાક્યમાં કર્મનો ઉલ્લેખ કરાય નહીં. સમયને અને સમય જાણવાનો હોય ત્યારે આપેલા વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં સમયનો ઉલ્લેખ કરાય નહીં. તો આપણે વાક્ય જુઓ, વેન વિલ જયા રાઇટ હર હોમવર્ક ઇન અ નોટબુક. કે જયા છે તેની નોટબુકમાં હોમવર્ક ક્યારે કરશે? તો નેક્સ્ટ ઇવનિંગ, આવતી સાંજે. તો એ તો સમય છે, તો વેનવાળા વાક્યમાં સમયનો ઉલ્લેખ કરાય નહીં. એવી રીતે વેર, તો વેરવાળું વાક્ય આપણે અહીંયા સમજી લીધું છે કે વેર વિલ જયા રાઇટ હોમવર્ક નેક્સ્ટ ઇવનિંગ. તો ક્યાં કરે છે? નોટબુકમાં. પણ આ વાક્યમાં નોટબુકનો ઉલ્લેખ નથી. તો એવી રીતે વોટ, વેર, વેરની વાક્ય રચના સમાન છે. એટલે મુખ્ય ક્રિયાપદ સુધીની રચના છે એ સમાન આવશે, પણ પછીના અન્ય શબ્દોમાં
ફેરફાર થશે. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્પલ ટેન્સની વેરવાળી વાક્ય રચના કેવી રીતે બને છે તેનો વિસ્તૃત અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે આજના વિડીયોમાં કર્યો. તો હવે પછીના વિડીયોમાં આપણે વેરની કન્ટિન્યુઅસ ટેન્સ માટેની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરીશું.